અને એની નેગેટિવિટી દૂર થઈ અને એ પોઝિટિવ થાય છે. સિમ્પલ સાયન્સ, કોઈ રોકેટ સાયન્સ છે નહીં. અને એને કારણે શું થશે તો એ ક્લીન્ઝિંગ પ્રોસેસ સ્ટાર્ટ થશે. જે કેન્દ્રની અંદર જે ક્લીન કરવાના છે એ ક્લીન કરવાનું. ક્લીન એટલે આપણે રોજ કઈ વસ્તુ ક્લીન કરીએ છીએ? કોઈ એવું વ્યક્તિ છે કે જો બ્રશ ન કરતું હોય, કેવો સવાલ પૂછો? પ્રયત્ન કરી દીધો, મેં કરેલો છે એટલા માટે કહું કે કેવું તમને ફીલ થાય. 2-4 કલાક તમને કેવું ફીલ થાય? 1-2 કલાક બ્રશ કરવાથી જો મને આટલું ગંદુ ફીલ થતું હોય તો આટલા વર્ષોના મલિન વિચારો મારી અંદર પડેલા છે, તો અંદર જે ભગવાન બેઠો છે અંદર, બરાબર અહીંયા બેઠો છે કે નહીં, કે અહીંયા છે, અહીંયા બેઠેલો ભગવાન છે, એને કેટલી તકલીફ થતી હશે? વિચાર કર્યો ક્યારે? આવી રીતે જો વિચાર કરશું તો જ સ્પિરિચ્યુઆલિટીના રસ્તા ઉપર આગળ વધી શકશું. બાકી આ રોજ યજ્ઞ થતા રહેશે, રોજ સત્યનારાયણની કથા થતી રહેશે, રોજ તમે મંદિરમાં પણ જશો, ભાવથી કરશો, ચાલીસા કરશો, માફ કરજો મિત્રો, મળશે નહીં. આ ગુરુદેવને તમે સાંભળો, ચિન્મય પંડ્યાને સાંભળો, એ જ કહેવાનો પ્રયત્ન કરે છે કે ભાવ જગત છે ને શ્રદ્ધાનું જગત છે. માટે પહેલા મારે એ કહેવાનું છે કે આ શરીર મારું ભગવાનનું મંદિર છે. સત્સંકલ્પ, બરાબર? સત્સંકલ્પ કે ને સત્સંકલ્પ પૂર્ણ હો. પણ સત્સંકલ્પ કેટલા છે ને કયા છે તો મને ખબર હોવા જોઈએ. કઈ વસ્તુની પૂર્ણતાની વાત કરું છું. માટે આજે અત્યારે છે નહીં મારી પાસે, બાકી નેક્સ્ટ ટાઈમ અમે ચોક્કસ સત્સંકલ્પ આવી રાખશું, ચોક્કસ વાંચજો કે ભવિષ્યનું જે સંવિધાન હશે, ભવિષ્યનું જો કોઈ સંવિધાન હશે તો આ સત્સંકલ્પ જે ગુરુદેવ લખીને ગયા છે એ 16 સત્સંકલ્પ. માટે આજથી હવે જ્યારે તમે ભગવાનની પ્રાર્થના કરવા બેસો, ભગવાનની પૂજા કરવા કે તમે કંઈક કરવા બેસો તો તમે ભગવાનને મૂર્તિ સમજતા નહીં. આ મૂર્તિ નથી, આ મેટલ નથી, સોનું ચાંદી કે પથ્થર નથી. એ ખરા અર્થમાં જીવતો જાગતો છે. એની સાથે તમે કોર્ડિનેટ કરીને વાતચીત કરવાનું ચાલુ કરો, મનમાં ને મનમાં વાતચીત કરવાનું ચાલુ કરો. અમારા આરતીબેન છે, કદાચ એક વખત સમય મળશે તો અમે માનસ પૂજા માટે ભગવાન સાથે વાત કરવામાં જો મૂર્ખતા કહેવાતી હોય કે ગાંડાપણું કહેવાતું હોય, આ કહેવાતા સોકોલ્ડ એટીટ્યુડ વાળા સમાજની અંદર, તો હું મૂર્ખ સાચું, તો હું મને મૂર્ખ કહેવાનું જ કબૂલ કરીશ. જે સંત કબીર થઈ ગયા, બરોબર છે કે રૈદાસ થઈ ગયા, તો હું મૂર્ખ કહેવાનું જ પસંદ કરીશ. અને ભગવાનને આવા મૂર્ખો જ ગમે છે. તમે ભાવ જગતથી જોડાવાનો પ્રયત્ન કરો તો ભગવાનને મૂર્ખ જ ગમે. ચૈતન્ય મહાપ્રભુ બંગાળની ગલીઓમાં જ્યારે દોડી નાચતા હતા, કોઈ વાંચ્યું છે કે મને ખ્યાલ નથી કે ચૈતન્ય મહાપ્રભુની વાતચીત છે કે દોડીને બંગાળની ગલીઓમાં ભજન ગાતા હતા ત્યારે લોકોને ગાંડો કહેતા હતા. ત્યારે ભગવાન કહેતા હતા આવા ગાંડા જો બધા થવા માંડે તો મને ધરતી પર અવતાર લેવાની જરૂર પડે નહીં. કોઈ વિરલાઓ જ આવા થાય છે. એક છે જે થઈ ગયા આપણા પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ગુરુદેવ આપણા. તો અહીં જ વસ્તુને ધારણ કરીએ કે આજે તમે અહીંયા બેઠા છો પણ તમે તમારી જાતને ભૂલવાનો પ્રયત્ન કરજો કે તમે આહુતિ આપો ત્યારે તમને ખબર ન હોય કે તમારા હાથમાંથી શું જઈ રહ્યું છે. એટલા તમે એવો થઈ જાય આ વસ્તુની અંદર કે તમને 2 કલાક તમને એવું લાગવું જોઈએ, આપણે એવો પ્રભાવ ઉભો કરવો જોઈએ આપણે બધાએ મળીને કે આ શાંતિકુંજ થઈ જવું, કે આ યજ્ઞશાળા આપણી શાળા નહીં હતા, શાંતિકુંજની યજ્ઞશાળા થઈ જાય. એવો ભાવ ઉભો કરો, ને જેવો ભાવ ઉભો થશે તો આને ભાગીને આવવું જ પડશે, એને છૂટકો છે નહીં. બધા આપણે એક સાથે કેવી રીતે ભેગા મળીને શાંતિકુંજ જઈ શકીએ? તો આપણે અંદરથી ભાવ એવો ભેગો કરીએ કે એને અહીંયા આવવું પડે. એ ભાવની સાથે આજનો આપણો યજ્ઞનો કાર્યક્રમ ચાલુ કરશું. બોલો શ્રી ગાયત્રી માત કી જય. યજ્ઞ ભગવાન